નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. રંગીલા રાજકોટની ધરા પર જ્યારે પત્રકારત્વની વાત આવે ત્યારે નવા વિચારો અને પરંપરાનો સમન્વય જોવા મળે છે. ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ જ્યારે રાજકોટના આંગણે પહોંચ્યું ત્યારે મુલાકાત લીધી શહેરના પ્રતિષ્ઠિત અખબાર વોઇસ ઓફ ડેની. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે વોઇસ ઓફ ડેના તંત્રીશ્રી પરેશભાઈ દવે સાથે ખાસ વાતચીત કરી. આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના પત્રકારત્વના બદલાતા પ્રવાહો અને તેની ગરિમા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. શ્રી કુણાલભાઈ મણિયારે વોઇસ ઓફ રાજકોટ સાપ્તાહિકની શરૂઆત કરી, જે દર રવિવારે વાચકોની પસંદ બન્યો. 10 વર્ષના સફળ અનુભવ બાદ વર્ષ 2023માં વોઇસ ઓફ ડે દૈનિક અખબાર તરીકે રજૂ કરવામાં આવ્યું. આ દૈનિક સવારના અખબારે ટૂંકા ગાળામાં રાજકોટના પત્રકારત્વમાં ગુણવત્તા અને વિશ્વસનીયતાના નવા આયામો સ્થાપિત કર્યા છે. માત્ર પ્રિન્ટ જ નહીં પરંતુ ડિજિટલ મીડિયામાં પણ વોઇસ ઓફ ડેએ પોતાનો મજબૂત પ્રભાવ પાડ્યો છે. વાચકો સુધી સચોટ માહિતી ઝડપથી પહોંચાડવાના લક્ષ્ય સાથે તેઓએ ટેકનોલોજી અને કલમનો સુંદર સમન્વય સાધ્યો છે. રાજકોટની જનતાનો અવાજ બનીને ઉભરેલો વોઇસ ઓફ ડે અને તેની ટીમ પત્રકારત્વના મૂલ્યોને જાળવી રાખવા સતત કાર્યશીલ છે. ગુજરાત ફર્સ્ટ આ પ્રશંસનીય સફરને બિરદાવે છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે રાજકોટ અને રાજકોટના અખબારોની મુલાકાતની શ્રેણીમાં આજે અમે પહોંચ્યા છીએ વોઇસ ઓફ ડેના કાર્યાલયમાં. આ ન્યૂઝ ચેનલ કે ન્યૂઝપેપરનું કાર્યાલય નહીં લાગે, પણ એક કોર્પોરેટ ઓફિસનું કાર્યાલય ચોક્કસથી લાગશે. સૌથી યંગ ન્યૂઝપેપર છે રાજકોટનું, સૌરાષ્ટ્રનું. ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષામાં પ્રસારિત થાય છે અને આની જે સ્ટાઇલ છે, એમની જે ડિઝાઇન છે, એમનું જે પેપર છે, આ એમની યુએસપી છે. આપણા સાથે એમના એડિટરશ્રી છે પરેશભાઈ, એમની સાથે વાત કરો. પરેશભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલાં તો આ વોઇસ ઓફ ડેની જર્ની વિશે જાણવું છે. જો વોઇસ ઓફ ડે પેલા વીકલી હતું, 2013થી બહાર પડતું હતું. પછી ઓલ ઓફ સડન એક ગેપ એવો દેખાણો કે ના, અમારા કુણાલભાઈ મણિયાર છે આના ઓનર અને એમડી, અને એમણે એમ કીધું કે એક ક્યાંક એવો ગેપ જોવા મળે છે. એક ટિપિકલ સ્ટાઇલથી ન્યૂઝપેપર બધા બહાર પડે છે કે ભાઈ ચાલો 20 પેજના 24 પેજના પેજ વધી જાય છે, પણ લોકોને અત્યારે ટાઈમ નથી, સોશિયલ મીડિયા આવી ગયું છે, તો શું કરવું? તો આપણે કંઈક નવું કરીએ આમાં. તો એ વીકલીમાંથી ડેઇલી કરવાનો એક વિચાર કર્યો, પણ એમને એમ ડેઇલી કરીને ન્યૂઝપેપર કરવું એવું બી નથી. નવું શું કરી શકાય? પછી એમણે થોડાક ઇનપુટ્સ આપ્યા, બીજા બધા 2-3 સલાહકારો અમારા છે એમની પાસેથી લીધું અને પછી નક્કી કર્યું કે આ રીતે ટેબ્લોઇડ બહાર પાડવું. અમે ઘણી બધી, જો હું વર્ષોથી ન્યૂઝપેપરમાં છું પણ બ્રોડશીટમાં જ કામ કર્યું છે, એટલે મેં બી કીધું કે ના ના, આ ન ચાલે નામ તેમ, પણ કુણાલભાઈ વોઝ ફર્મ કે નહીં, આપણે કરવું છે તો ટેબ્લોઇડ જ કરવું છે. પછી પ્રયોગ કર્યો અને આજે અમને છે કે 3 વર્ષમાં અમે એક સંતોષકારક સ્થિતિએ પહોંચ્યા છીએ. બિલકુલ. અને ડિજિટલ ઉપર બી એટલો જ ફોકસ છે, કેમ કે આપણે રીલ્સ બહુ સારી આવે છે, સાથે સાથે આપના જે કટિંગ્સ, જે બ્રેકિંગ ન્યૂઝની પ્લેટ્સ છે એ ફાસ્ટ આવે છે, તો એ ન્યૂ એજના રીડર્સને બી આપ કેચ કરી રહ્યા છે. એક છે, અમે એક એવો સિદ્ધાંત રાખ્યો છે કે કદાચ બીજા કની હરીફાઈમાં ન ઉતરવું, પણ સચોટ આપવા. કે આપણે બ્રેકિંગ પ્લેટ એક વખત આપી દીધા પછી રિગ્રેટ કરીને પાછી ન ખેંચવી પડે કે ના અમારાથી આ એક ખોટા ન્યૂઝ અપાઈ ગયા, એવું નહીં. 2 મિનિટ મોડું થાય પણ એટલે એના થ્રુ અમે એક વિશ્વાસ ઉભો કર્યો છે, એક ઓથેન્ટિસિટી. એને કારણે કદાચ અમે માનીએ છીએ કે ના, વધુ લોકો સુધી અમે પહોંચી શક્યા છીએ. પણ જે એપ્લિકેશન આપની છે એ બી બહુ મસ્ત છે, કારણ કે એની અંદર ઈ પેપર બી છે, ન્યૂઝ બી આવી જાય છે, એટલે આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો આજના જમાનામાં. જો ઘણી જગ્યાએ એવું કહેતું હોય કે એક ટીમ વર્ક કામ કરે છે, પણ આ જે એપ માટે હું એમ કહીશ કે એમાં એકમાત્ર કુણાલભાઈને હું આભાર માનીશ એમનો, કે એમણે જે સતત માથે રહીને આ કરાવ્યું છે કે નહીં, મારે આ જોઈએ, નવું શું આમાં આપણે આપી શકાય. વેબસાઇટ બધાની છે, દરેક પોતાની રીતે દરેક ચલાવે છે, પણ કંઈક નવું એવું આપવું, ઇઝીલી આપવું, કોઈ ઓટીપી વગર, કે તમારે કોઈ ડાઉનલોડ ન કરવી પડે તમારી એપ અને તમને એમને ન્યૂઝપેપર સવારમાં મળી જાય, એ સિસ્ટમથી રીડર્સ આઉટ ઓફ ઇન્ડિયા બી સારા છે એવું મને સાંભળવા મળ્યું. એ જ કારણથી ઇંગ્લિશ બી અમે જે હમણાં રિસન્ટલી શરૂ કર્યું ને ઇંગ્લિશ ન્યૂઝપેપર, એ એબ્રોડ ઉપરથી ડિમાન્ડ આવતી હતી કે ભાઈ ઓકે ગુજરાતી આપો છો, અમે વાંચીએ છીએ ગુજરાતી, પણ નવી જનરેશન છે એ ઇંગ્લિશ માગે છે, તો તમે આવું કેમ ન કરી શકો એમ. અને ઇંગ્લિશનો કેવો રેસ્પોન્સ છે? કેટલો ટાઈમ થયો ઇંગ્લિશને લોન્ચ કરી? 3 મહિના જેવું થયું છે. સારું છે અત્યારે, પણ ધીરે ધીરે એમાંય અમે ગ્રો કરી નવું કરી રહ્યા છીએ. ભાઈ, આપ તો આટલા વર્ષોથી અહીંયા જર્નલિઝમ કરો છો, રાજકોટ કેટલું બદલાયું? ઘણું બધું.
હું ઘણી વખત સ્ટાફની મિટિંગમાં કહેતો હતો કે દરેક ક્ષેત્રો બદલાઈ ગયા છે. જેમ જર્નાલિઝમ બદલાઈ ગયું છે ને, ધારો કે મારી કે આપની કેરિયરની શરૂઆતમાં આપણે મોબાઈલ નહોતા, બરાબર, કોઈ બીજા એવા વાટકી વ્યવહાર નહોતા પત્રકારોના, એમ કે નહીં હું કંઈક નવી સ્ટોરી લઈ આવું, બધે રૂબરૂ જવાનું. હવે એ બધું થોડું થોડું બદલાતું જાય છે. એમ સિટી મોટું થઈ ગયું એમ ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. સોશિયલી ચેન્જ થઈ ગયા છે, ઓફિસરોની માનસિકતા બદલાઈ ગઈ છે, નેતાઓની માનસિકતા બદલાઈ ગઈ છે, લોકોના ઇવન મન બદલાઈ ગયા છે. તો પેલો જે રંગીલું રાજકોટ કહેતા હતા એ છે કે નહીં? એને છે હો. એના માટે તમારે રાત્રે એક વખત રાજકોટમાં ચક્કર મારવું પડે. હા, આજે બી એ પેલો રેસ કોર્સ ના બાજુમાં બધું જે માહોલ હતો એ હવે ઘણું બધું વિસ્તાર મોટો થઈ ગયો છે એટલે ફેલાઈ બી ગયું છે. પણ રેસ કોર્સ કે જે અમુક ફરવાના સ્થળ છે ત્યાં રાત્રે 2 વાગે પણ સિંગ ચણા કે આઈસ્ક્રીમ ખાતા લોકો જોવા મળશે. અને જે અહીંયાની જે પોલિટિક્સ હતી જી, એ પોલિટિક્સમાં કેટલો બદલાવ થઈ ગયો આફ્ટર વિજયભાઈને ડેથના બાદ? પોલિટિક્સમાં જો બદલાવ તો એક લીડર ન હોય ત્યારે ચેન્જ તમને દેખાય ખરા, પણ એનો અર્થ એવો નથી કે નથી. અહીંયાના અત્યારના પોલિટિશિયન છે એ બી સ્ટ્રોંગ છે. અમારા સાંસદ છે પરસોત્તમભાઈ રૂપાલા છે કે રામભાઈ મોકરિયા છે કે બધા છે એ સ્ટ્રોંગ છે, દરેક રીતે સ્ટ્રોંગ છે, પોલિટિકલી, સોશિયલી, ફાઇનાન્શિયલી, દરેક રીતે. એટલે એમ અવાજ તો પહોંચે જ છે. રાજકોટમાં હવે ખૂટે છે શું? એવું શું રાજકોટમાં થવું જોઈએ જેના કારણે પબ્લિક વર્ષોથી ઇંતજાર કરી રહી છે કે આ થાય તો રાજકોટ એક આમ સંપૂર્ણ સિટી થઈ જાય? એક મને એઝ એ સિટીઝન જે લાગતું હોય ને, અહીંયાના રસ્તા બહુ સાંકડા છે ઇન કમ્પેરિઝન ઓફ અમદાવાદ, બડોદા, સુરત. તમે જુઓ દર વર્ષે ન્યૂઝપેપરમાં આવે કે આ વર્ષે આટલા વાહનો અહીંયા વેચાયા, આ વખતે 3000 વાહનો વેચાણા. પણ એ રસ્તા એને છે, નવા વાહનો આવતા જાય છે. મારા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એટલા વ્હીકલ થઈ ગયા હવે. માસ ટ્રાન્સપોર્ટેશનમાં હજી લોકો રાજકોટ વાળા નથી માનતા. અથવા હું નીકળું છું તો હું આપને ઘરેથી લેતો જાઉં, આપ મને લેતા જાઓ, એવી બધી સિસ્ટમ અહીંયા નહીં જેવી છે. દરેકને પોતાનું વ્હીકલ જોઈએ છે. એ ટ્રાફિક કેવો ઉભો કરે છે ને એનો કોઈ ઉપાય અત્યારે દેખાતો નથી. એક સિવિક સેન્સ બી મોટો ઇશ્યુ લાગે છે આપણે કે આ બધામાં કરતા હવે થોડોક રાજકોટના સિટીઝનને સિવિક સેન્સ આવવું જોઈએ. પણ વન અગેન આપને કહું કે જેમ મેં રસ્તાની આપને વાત કરી, તો સિવિક સેન્સ ક્યારે આવશે? જ્યારે તમને સામે સુવિધા હશે તો થોડીક મને રસ્તો પોળો દેખાશે તો હું એમ કહીશ કે નહીં મારે લેફ્ટ સાઈડ થી જવું છે તો હું પહેલેથી જ લેફ્ટ બાજુ મારું વ્હીકલ ચલાવું અને મારી સાઈડ આવે એટલે હું જતો રહું. હવે મને જગ્યા જ નથી મળતી ક્યાંય આગળ જવાની તો હું છેક રાઈટમાં ઉભો રહીશ, મારું સિગ્નલ ગ્રીન થશે એટલે આમ હું કાવો મારીશ. બરાબર. પછી એક્સિડન્ટ થાય. અને રાજકોટનો ક્રાઇમ કલ્ચર બદલાયું છે કે નહીં જિલ્લાનું? એવું નહીં માની શકાય. જે છે વ્યક્તિઓ બદલાયા હોય, બાકી એઝ ઇટ ઇઝ વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે બહુ નાની વાતમાં અત્યારે આપણા બે વચ્ચે વ્હીકલ જો અથડાયા મને એમ કરીને ઉભા રહી જાય. આ માનસિકતા બીજા સિટીમાં, મોટા સિટીમાં નથી જોવા મળતી, જ્યારે અહીંયા અમે હજી થોડાક સહન કરીએ છીએ. અને રાજકોટમાં એવું સૌરાષ્ટ્રમાં કહેવા જાય ગન કલ્ચર એક આમ આઈડેન્ટિટી બની કે હું પહેલા આવ્યો હતો ને તો દરેક વ્યક્તિ પાસે આમ ગન લટકાયતી હોય ને એ બતાવે પાછો કે ગન છે મારા પાસે. એ થોડું ઓછું તો ઘણું બધું ઓછું થઈ ગયું છે, કારણ કે પોલીસે એમાં પગલા લેવાના શરૂ કર્યા છે. ત્યારે મારી પાસે લાયસન્સ હોય તો હું ફટાકડી રાખી તો મારે જરૂર જ નથી. ફટાકડી એવો શબ્દ વાપરે છે કે મારી પાસે ફટાકડી છે એમ. પણ પછી રીલ્સ એના બનતા ગયા અને પોલીસ એના ઉપર એક્શન લેવાના શરૂ કર્યા, એટલે એમ ઘણું બધું ઓછું થઈ ગયું છે. આગામી 1 વર્ષનું વિઝન શું છે? શું કરવું છે? ઇંગ્લિશને વધારે કરવું છે, ગુજરાતીને વધારવું છે? જો ગુજરાતીનો અમારો ગ્રો છે એ અમારી ધારણા પ્રમાણે ચાલ્યો જાય છે. એમાં અમને કોઈ પેલી નથી કે ના હજી અમે ક્યાંક નબળા છીએ એવું નથી કહેતા. દરેકને પોતાનો દીકરો વાલો જ હોય. આમ છતાં 10 પડોશી આવીને કહી જાય ત્યારે એમ થાય કે ના ખરેખર આપણો દીકરો ગ્રો કરે છે, એટલે એ પૂરતું ઇસ્યુ નથી. ઇંગ્લિશનો ડિપેન્ડ છે કેટલું લોકો એક્સેપ્ટ હજી વધારે કરતા જાય છે એ પ્રમાણે ઇંગ્લિશની પ્રિન્ટ એડિશન થઈ શકે એવી એક જગ્યા છે, પણ એના માટે હજી થોડું રાહ જોવી પડશે. અને જ્યારે લગભગ 20 પાનાનું ન્યૂઝપેપર છે તો આમ ફોકસ કેવું રહે રાજકોટના ઉપર કે પેજનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે? નેશનલ કેટલું, ઇન્ટરનેશનલ વેટેજના હિસાબે? એમાં 4 પેજ તો મેં નેશનલના, પછી સ્પોર્ટ્સ, બોલીવુડ, આ બધાને એક પેજ, એક ટેકનોલોજી માટે એક ફાળવેલું છે, એક રેગ્યુલર કોલમ માટે ફાળવેલું છે. બાકી લોકલ પ્રેસ રિલીઝ અમારી હોય એના 2 પેજ અમે 20માંથી 2 પેજ એની પ્રેસ રિલીઝ માટે, અને જે નથી લઈ શકતા એ અમે ઈ એડિશનમાં એનો સમાવેશ કરી લઈએ છીએ. બિઝનેસને પ્રાધાન્ય આપો છો? હા, બિઝનેસના ન્યૂઝ બી હોય છે. ઓકે.
અને આગામી સમયમાં જે રીતનો આપણા પેપર છે, આપણી યુએસપી જો આપણે વાત કરીએ તો એને મેન્ટેન રાખવાના છો કે કઈ રીતે આનો જે પેપર છે અને આની જે સ્ટાઇલ છે, જે ખાસ યુએસપી આપની જે ડિઝાઇનર છે, હા. અત્યારે આપણે જોઈને આયા કેટલી સરસ રીતે એક ફોટો ઉપર એ લોકો ટાઈમ આપીને પછી એની ક્રિએટિવિટી કરતા હોય. જો કોઈ એક વ્યક્તિની આઈડેન્ટિટી હોય એમ વોઇસ ઓફ ડે ની આઈડેન્ટિટી શું છે? તો એનું ગ્લોસી પેપર છે, એની ડિઝાઇન છે. હવે એમાં જો અમે ફેરફાર કરીએ તો લોકો નહીં સ્વીકારે, અને એવો કોઈ વિચાર બી નથી કે ના ભવિષ્ય અત્યારે સપોઝ 5 વર્ષ અમે આ કરશું અને પછી નોર્મલ આવી જશું, એવું બધું નથી. પેપર અને ક્વોલિટી અને ડિઝાઇન એ તો આ જ રહેવાની છે. બહુ સરસ, થેન્ક યુ પરેશભાઈ. તો વોઇસ ઓફ ડે એની ટેગલાઇન બહુ સરસ છે, આજનો અવાજ આપનો અવાજ, કે આજનો અવાજ એટલે પ્રેઝન્સમાં જીવે છે. અને એના કરતાં પણ સારી બાબત એ છે કે યુથને સારી રીતે કનેક્ટ કરે છે, યુથને જે જેવો જોઈએ છે એવા સમાચારો મળે છે, નવી ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે. અને સૌથી સારી બાબત એ છે કે જ્યારે હાથમાં ન્યૂઝપેપર આપે ત્યારે આપણને એવું લાગે કે ના યાર વાંચી લઈએ, અને ખાલી આમ જોઈ નથી લેવું, વાંચી લઈએ. અને 20 પાના છે, તો જ્યારે અમારા હાથમાં આ પેપર આવ્યું હતું ત્યારે અમને બી લાગ્યું કે ઠીક છે એક પેપર નવું આવ્યું છે, પણ જ્યારે તમે એના પેજ જુઓ, એમના સમાચાર જુઓ, એમની ડિઝાઇન જુઓ, એમના ફોટોગ્રાફ ઉપર કરેલા કામ જુઓ, ત્યારે તમને ચોક્કસથી થાય કે લાવો યાર આખું વાંચી લઈએ. તો વોઇસ ઓફ ડે અને ભરપૂર પ્રેમ આપો. એક નવું પત્રકારત્વ, નવા ટાઈપનું પત્રકારત્વ જોવા મળશે. અને પરેશભાઈ બહુ સારા મિત્ર છે, કુણાલભાઈ, બધાને શુભકામનાઓ. થેન્ક યુ.